સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। થરાદના ખોડા નજીક ગોજારો અકસ્માત। ઊંઝાથી વતન વાવ તાલુકાના ડાબલિયાવાસ જઈ રહેલા વિપ્ર પરિવારની કાર પર ડમ્પર ફરી વળતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોની જિંદગી જૂટવાઈ જતા અરેરાટી। પાલનપુર નગરપાલિકાની કારોબારી સમિતિના નવનિયુક્ત ચેરમેન પિયુષભાઈ પટેલે વિધિવત રીતે સંભાળ્યો પદભાર। અગ્રણીઓ અભિનંદન સાથે શુભકામનાઓનો વરસાવ્યો વરસાદ। કાંકરેજ તાલુકાના ઉડ ગામે યોજાયો 52 ગામોનો મેગા સેવા સેતુ કાર્યક્રમ। વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પણ ઉમળકાભેર કરાયું સ્વાગત સામયું। ધાનેરા ખાતે 42 વર્ષથી કાર્યરત ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંસ્થામાં હિસાબના મામલે વિવાદ સર્જાયા બાદ સંસ્થાના સંચાલક મંડળની મૂળમાંથી નવરચના। રાવદાભાઈ પટેલને સોંપાયું સંસ્થાનું સુકાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠામાં ગમખ્વાર માર્ગ અકસ્માતોની ઘટનાઓ વચ્ચે આજે થરાદ ડીસા રોડ પર સર્જાયેલ વધુ એક ગમખ્વાર દુર્ઘટનાએ વિપ્ર પરિવારનો માળો વીંખી નાખ્યો છે। થરાદના ખોડા નજીક યમદૂત સમા ડમ્પરની ટક્કરથી સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત નિપજતા સમગ્ર પંથકમાં આઘાતનો માહોલ સર્જાઈ ગયો છે। આજે થરાદ ડીસા હાઈવે પર ખોરડા નજીક સર્જાયેલા ગોજારા અકસ્માતમાં 4 જણના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે। આ કરુણા કાંતિમાં એક જ પરિવારના 4 લોકોના મોત થતા વાવ પંથકમાં અરેરાટી મચી ગઈ છે। આ ગોજારી ઘટનામાં માતા, પિતા, પુત્ર અને પુત્રવધુ એમ 4 લોકોના મોત થતા બ્રહ્મ સમાજે પણ આઘાતનો આંચકો અનુભવ્યો છે। ખોડા નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના 4 લોકોને કાળ ભરખી ગયો હતો। મૃતકો ઊંઝાથી વાવ તાલુકાના ડાબલિયાવાસ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા એ વખતે અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા। આ 4 કમનસીબ મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડાતા સગા સ્નેહીઓ તેમજ બ્રહ્મ સમાજના આગેવાનો પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા। આ ઘટના સંદર્ભે થરાદ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। થરાદ તાલુકા પંચાયતમાં નવા મહિલા તાલુકા વિકાસ અધિકારીના આગમન બાદ આ કચેરીમાં પ્રકૃતિમય વાતાવરણ સર્જાયું છે। થરાદ તાલુકા પંચાયતના નવા બાહોશ મહિલા ટીડીઓ સારી કામગીરી કરી રહ્યા છે। તાલુકા પંચાયતમાં આવતા અરજદારોને બેસવા માટે તેમણે નવા 10 બાકડાની પણ વ્યવસ્થા કરાવી છે। થરાદના તાલુકા વિકાસ અધિકારી તરીકે કાજલબેન આંબલિયાની નિમણૂક બાદ તાલુકા પંચાયતની કામગીરીને નવો વેગ મળ્યો છે। થરાદ તાલુકામાં ઉત્સાહી મહિલા તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક થતા તાલુકા પંચાયતમાં પ્રકૃતિ પણ ખીલી ઉઠી છે। હવે તાલુકા પંચાયતની કોઈ કામગીરી માટે અરજદારોને ગરમના ધક્કા ખાવા પડતા નથી। કામગીરી ખૂબ જ સરળતાથી થવા લાગી છે। તેમણે તાલુકા પંચાયત કચેરીમાં વૃક્ષોના કુંડા મૂકી એક અલગ જ વાતાવરણ ઊભું કર્યું છે। ગરીબ વ્યક્તિ મળવા જાય તો ટીડીઓ અરજદારની વેદનાનો ઉકેલ લાવી આપે છે। તેઓને આ છેવાડાના વિસ્તારના લાભાર્થીઓની સેવા કરવાની તક મળી એ બાબતને પણ તેમણે પોતાનું અહોભાગ્ય ગણાવ્યું હતું। તાલુકા પંચાયત કચેરી થરાદ ખાતે હાજર થયા પછી અમારા ધ્યાનમાં આવ્યું હતું કે તાલુકા પંચાયતનું કેમ્પસ ખૂબ મોટું છે, કચેરી ખૂબ મોટી છે, પરંતુ તાલુકા પંચાયત કચેરીમાં બેસવા માટે બાકડાની કે બીજા કોઈ ઝાડપાન એવી કોઈ વ્યવસ્થા નહોતી।
જેના કારણે મારા આવ્યા પછી મેં લોકોના બેસવા માટે બાંકડા 10 મુકાવ્યા છે અને 50 થી 70 જેટલા કુંડા મૂક્યા છે કે જેના કારણે એક પોઝિટિવિટી અને આપણે કચેરીમાં આવે તો એક સારું આપણને વાતાવરણ મળવું જોઈએ એવું વ્યક્તિગત માનવું છે અને લોકો આવે તો પણ એક પોઝિટિવિટી ફીલ થાય એના કારણે આપણે તાલુકા પંચાયત કચેરીમાં આ છોડ પાન અને બાંકડાની વ્યવસ્થા કરાવી છે. બનાસકાંઠાના થરાદ ખાતે આયોજિત સમસ્ત માળી સમાજની ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉત્સાહભર્યા માહોલમાં પ્રારંભ કરાયો છે. સમસ્ત માળી સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ થરાદ દ્વારા સમાજના ઉગતા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. સમસ્ત માળી સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા થરાદ ખાતે આયોજિત માળી સમાજની 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટને આજે વિધિવત રીતે ખુલ્લી મુકાઈ હતી. આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરના માળી સમાજના ખેલાડીઓની 22 ટીમો ભાગ લઈ રહી છે. આજે આ ક્રિકેટ ટુર્નામેન્ટને માળી સમાજના પ્રતિષ્ઠિત અગ્રણી અને ગુજરાત વેર હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, સમસ્ત માળી સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ થરાદના પ્રમુખ અમૃતભાઈ માળી સહિત અન્ય આગેવાનો અને યુવકોની બોળી હાજરીમાં વિધિવત રીતે ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ યુવા ખેલાડીઓને ઉજ્જવળ ભાવિની શુભકામનાઓ પાઠવી હતી. થરાદ ખાતે સમસ્ત માળી સમાજ દ્વારા સમૂહ લગ્ન સમિતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 3 દિવસ માટે કરેલ છે. એમાં ગુજરાતમાંથી અલગ અલગ ગામથી જેમ કે ગાંધીનગર, અમદાવાદ, સુરત, મુન્દ્રા, રાપર એમ અલગ અલગ ગામોથી 22 ટીમો આવવાની છે અને આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટનમાં અમારે આમંત્રણને માન આપી વેર હાઉસ ચેરમેન શ્રી મગનભાઈ સાહેબ, અમારે સમાજના આગેવાન સોનાજી, લક્ષ્મણભાઈ સાહેબ અને દરેક ગામોમાંથી અગ્રણીઓ વધાર્યા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો હેતુ સમાજમાં યુવાનોમાં એકતા વધે અને એમની પ્રોત્સાહન વધે એના માટે આયોજન કરવામાં આવ્યું છે. સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુર નગરપાલિકાની કારોબારી સમિતિના નવનિયુક્ત ચેરમેન પિયુષભાઈ પટેલે વિધિવત રીતે સંભાળ્યો પદભાર. અગ્રણીઓ અભિનંદન સાથે શુભકામનાઓનો વરસાવ્યો વરસાદ. કાંકરેજ તાલુકાના ઉડ ગામે યોજાયો 52 ગામોનો મેગા સેવા સેતુ કાર્યક્રમ. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પણ ઉમળકાભેર કરાયું સ્વાગત સામયું. ધાનેરા ખાતે 42 વર્ષથી કાર્યરત ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંસ્થામાં હિસાબના મામલે વિવાદ સર્જાયા બાદ સંસ્થાના સંચાલક મંડળની મૂળમાંથી નવરચના. રાવદાભાઈ પટેલને સોંપાયું સંસ્થાનું સુકાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર નગરપાલિકાની કારોબારી સમિતિના નવનિયુક્ત ચેરમેને ગુરુવારે પદ ગ્રહણ કરતા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી. પાલનપુર નગરપાલિકામાં તાજેતરમાં વિવિધ કમિટીઓની રચના કરાઈ હતી, જેમાં લક્ષ્મીપુરા યુવક મંડળના પ્રમુખ પિયુષભાઈ પટેલની નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન તરીકે વરણી કરાઈ છે. ત્યારે ગુરુવારે શુભ મુહૂર્તમાં પિયુષભાઈ પટેલે કારોબારી સમિતિના ચેરમેન તરીકે ચાર્જ સંભાળતા શુભેચ્છકોએ ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. આગામી 2.5 વર્ષ માટે પાલનપુર પાલિકાની જુદી જુદી કમિટીઓના ચેરમેનોની વરણી કરાયા બાદ હવે નવા ચેરમેનો વિધિવત રીતે ચાર્જ લઈ પોતાના વિભાગની કામગીરીના શ્રી ગણેશ કરી રહ્યા છે. ત્યારે પાલિકાની કારોબારી સમિતિના ચેરમેન પિયુષભાઈ પટેલે પણ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે.
લક્ષ્મીપુરા યુવક મંડળના પ્રમુખ પિયુષભાઈ પટેલ વોર્ડ નંબર 9માંથી ભાજપના નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમને ભાજપે પાલિકાની મહત્વની કારોબારી સમિતિના ચેરમેન બનાવતા તેઓએ ગુરુવારે વૈદિક મંત્રોચ્ચારની બગડાટી અને શુભેચ્છકોની બહોળી હાજરીમાં વિધિવત રીતે ચાર્જ સાંભળ્યો હતો. આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ, પાટીદાર સમાજના આગેવાનો, પાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ મોટી સંખ્યામાં હાજર રહી કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાંકરેજ તાલુકાના ઉણ ગામે યોજાયેલા 52 ગામ અને થરા નગરપાલિકા વિસ્તારના સંયુક્ત સેવા સેતુ કાર્યક્રમને ભારે સફળતા સાંપડી છે. કાંકરેજ તાલુકાના ઉણ ખાતે 52 ગ્રામ પંચાયતો તેમજ થરા નગરપાલિકા વિસ્તારના સંયુક્ત સેવા સેતુ કાર્યક્રમ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક રાજકીય આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરગોવનભાઈ સિરવાડિયા, દેરેશભાઈ ઠક્કર, હંસપુરી ગૌસ્વામી, ભરતસિંહ વાઘેલા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય વનરાજસિંહ વાઘેલા, ઇન્દુભા વાઘેલા, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી A.K. પંડ્યા સાથે મામલતદાર કચેરીની ટીમ, વહીવટદાર અને તલાટી કમ મંત્રી સાથે શાળાના આચાર્ય સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરી લાભાર્થીઓને સરકાર તરફથી મળતા રેશન કાર્ડ, આધાર કાર્ડ, ઉજ્જવલા ગેસ, આભા કાર્ડ, જાતિ અને આવકના દાખલા, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા અનેક પ્રકારના લાભો અપાયા હતા. સેવા સેતુ કાર્યક્રમના નવા તબક્કામાં કાંકરેજ તાલુકાની 102 ગ્રામ પંચાયતો અને 1 નગરપાલિકા વિસ્તારને આવરી લેવાયા છે. હવે આગામી 7મી જાન્યુઆરીના રોજ કાંકરેજ તાલુકાના ખીમાણા ખાતે બીજો મેગા સેવા સેતુ કાર્યક્રમ યોજાશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. હવે સરકાર સામે ચાલીને સરકારી લાભ ઘરે બેઠા આપતી હોય લાભાર્થીઓ પણ ખુશ જણાઈ રહ્યા છે. સમય થયો છે ફરી વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરા ખાતે 42 વર્ષથી કાર્યરત ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંસ્થામાં હિસાબના મામલે વિવાદ સર્જાયા બાદ સંસ્થાના સંચાલક મંડળની મૂળમાંથી નવરચના. રાવદાભાઈ પટેલને સોંપાયું સંસ્થાનું સુકાન. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં. ડીસા તાલુકાના રસાણા ખાતે કાર્યરત ભારત નર્સિંગ કોલેજ દ્વારા ડીસા સ્પોર્ટ ક્લબ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું સ્પોર્ટ ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા તાલુકાના રસાણા ખાતે કાર્યરત ભારત નર્સિંગ કોલેજ દ્વારા 4 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મગનલાલ માળી, રમેશભાઈ દેલવાડિયા, રમેશભાઈ પટેલ સહિત અન્ય મહેમાનો હાજર રહ્યા હતા.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાત નર્સિંગ સ્કૂલ ડીસાની ટીમ વિજેતા બની હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટની સફળતા માટે યજમાન નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ માનસીબેન આચાર્ય સહિત કોલેજ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાભરની કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજની ટીમ ઉપવિજેતા બની હતી. વિજેતા ટીમને ટ્રોફી સાથે પુરસ્કારનો ચેક અર્પણ કરાયો હતો. આજે ભારત નર્સિંગ કોલેજ રસાણા તરફથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું હતું. એની અંદર ટોટલ 4 દિવસ આ આયોજન હતું. એની અંદર અમે ફર્સ્ટ રાઉન્ડની અંદર પણ અમે જીતી ગયા હતા. એના પછી ક્વાર્ટર ફાઇનલ રમ્યા હતા. એની અંદર પણ અમારી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ જે દીપક હોટલ ડીસાની અંદર આવેલી છે એ અમે વિનર થયા હતા. એની પછી ક્વાર્ટર ફાઇનલ રમાઈ હતી. એની અંદર પણ અમે વિજેતા થયા અને લાસ્ટ જે ફાઇનલ રમાઈ હતી એની અંદર પણ અમારી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર વિજેતા પામી છે. અને એની અંદર દરેક પ્રેક્ષકોનો બહુ જ અમને મહત્ત્વનો ફાળો મળ્યો અને ભારત નર્સિંગ કોલેજ રસાણા તરફથી એક નર્સિંગ યુનિયનની અંદર એક સારું એવું કે સ્પોર્ટનું કેટલું મહત્ત્વ છે એ અમને સમજાવ્યું અને અમને આ એક ટ્રોફી, સર્ટિફિકેટ અને આ મેડલથી ભારત નર્સિંગ કોલેજના દરેક સ્ટાફ મિત્રો અમને સન્માન કર્યું. એ બદલ અમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી પ્રભાવક કામગીરી કરતી સંસ્થા ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળમાં તાજેતરમાં જ હિસાબ મામલે વિવાદ સર્જાયા બાદ આજે મળેલી મંડળની બેઠકમાં નવી કમિટીની રચના કરી પ્રમુખ પદની જવાબદારી રાવતાભાઈ પટેલને, જ્યારે મંત્રી તરીકેની મહત્વની જવાબદારી ઉમાભાઈ પટેલને સોંપાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટી સંસ્થા તરીકે નામના ધરાવતી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળની આખી કમિટીની નવરચના કરી સંસ્થાના પ્રમુખ, મંત્રી સહિત શિક્ષણ સમિતિમાં પણ નવા ચેરમેનની નિમણૂક કરાઈ છે. છેલ્લા 42 વર્ષથી ઘર આંગણે બાળ મંદિરથી લઈ કોલેજ સુધીના અભ્યાસની સવલત પૂરી પાડતી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંસ્થા 7,500 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓને કેળવણી પૂરી પાડી રહી છે. ધાનેરા તાલુકામાં શિક્ષણની જ્યોત ઉજાગર કરનાર સંસ્થાના ધાનેરા સ્થિત શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરી આજે અનેક વિદ્યાર્થીઓએ ઉજ્જવળ ભાવિનું ઘડતર કર્યું છે. જોકે તાજેતરમાં જ આ સંસ્થાના હિસાબ મામલે સર્જાયો હતો અને આ મામલો પોલીસ સુધી પણ પહોંચ્યો હતો. ત્યારે આજે ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના નવા હોદ્દેદારો સાથે નવા કમિટીની રચના કરાઈ છે. ધાનેરા ખાતેની KR રાજના કોલેજમાં મળેલી બેઠકમાં નવીન કમિટીની રચના કરી પ્રમુખ પદે શેરગઢના રાવતાભાઈ રૂડાભાઈ પટેલ, મંત્રી પદે થાવર ગામના ઉમાભાઈ મુળાભાઈ પટેલ, જ્યારે ઉપપ્રમુખ તરીકે અનાપુર ગઢના માધાભાઈ મોહનભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરાઈ હતી. ધાનેરા બજાર સમિતિના પૂર્વ ચેરમેન ભૂરાભાઈ પટેલ પણ કમિટીના સભ્ય બન્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં વિવાદનો અંત લાવી નવી કમિટીની નિમણૂક કરાઈ છે. મંડળના સંચાલન અને વહીવટમાં નવા પ્રમુખ રાવતાભાઈ પટેલ ખરા ઉતરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. 54 ગામ યુવક પ્રગતિ મંડળ એમાં જે ચર્ચા ચાલતી હતી એમાં આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ એમની અધ્યક્ષતામાં જરી અંદર જે વાત હતી એનું નિરાકરણ લાવી અને સાથે બેસાડ્યા, સમાધાન કરાયું. એ બદલ હું માન્ય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ બધી આભાર માનું છું. અને આ મંડળની નવા પ્રમુખ તરીકે રાવતાભાઈની નિમણૂક થઈ છે ત્યારે રાવતાભાઈ આગળ બેટરમથી ધાનેરા માર્કેટયાર્ડના ડિરેક્ટર પણ છે, હાલ પણ ચાલુ છે. રાવતાભાઈ ધાનેરા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ પણ છે. સંસ્થા સાથે સંકળાયેલા વહીવટી કુશળતા એમનામાં છે અને શિક્ષિત છે. મને ભરોસો છે કે રાવતાભાઈની અધ્યક્ષતામાં એમના વડપણ હેઠળ આ મંડળ ખૂબ સારી રીતે પ્રગતિ કરશે એવું મેં માર્કેટમાં એમનું કામ જોયું હોય. 15 થી 20 દિવસે પેમેન્ટ માર્કેટમાં આવતું હતું, એ અઠવાડિયામાં આવી જાય. રાવતાભાઈ એમાં ક્યાંય સગાવાદ કે ભાઈ ભત્રીજાવાદ ચલાવી નહીં, એ હું ખાતરી આપું, કારણ કે મારો જાતનો અનુભવ છે. રાવતાભાઈ જ્યારે વેપારી એસોસિએશનના પ્રમુખ બન્યા ત્યારે નામ નહીં લઉં પણ એમના એક સગા હતા જે ભાઈ કે સુધરી જાઓ,
તમે 15 દાડે પેમેન્ટ આપતા હતા એ નહીં ચાલે, એ રેગ્યુલર થઈ ગયા અને એમને ધંધો સારો થઈ ગયો. એટલે રાવતાભાઈમાં એ બધું છે જ. અને આજ નવાભાઈ અને એમની ટીમે, જોઈતાભાઈ નવાભાઈ એમની ટીમે જે વિશ્વાસ મૂકી અને આ સંચાલક મંડળમાં અમને સ્થાન અપાવ્યું છે. અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભગવાનભાઈ સાહેબ, પૂર્વ મંત્રી હરજીવનભાઈ સાહેબ, નથાભાઈ સાહેબ, જેકે સાહેબ, એ બધાના સાથ સહકારથી નવી નિયુક્તિ થઈ છે. એટલે બધા ગઈકાલ ભૂલી નવેસરથી નવી શરૂઆત કરી અને આ મંડળનો કેવી રીતે વિકાસ થાય એ દિશામાં કામ કરશું. ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળમાં અંગ્રેજી માધ્યમ સાથે ઉચ્ચ શિક્ષણની અદ્યતન સુવિધા થકી સંસ્થા હજારો વિદ્યાર્થીઓના ભાવિનું ઘડતર કરવાની જવાબદારી નિભાવી રહી છે. ત્યારે સંસ્થાના નવનિયુક્ત પ્રમુખ અને મંત્રીએ પણ સમાજે તેમના પર મૂકેલા વિશ્વાસને સાર્થક સાબિત કરી મંડળને વિકાસના નવા આયામો તરફ દોરી જવાની તત્પરતા પણ વ્યક્ત કરી હતી. ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળમાં મારા નામની જે નિમણૂક કરી છે એમાં પ્રથમ હું આપણા અધ્યક્ષ સાહેબ શ્રીનો તેમજ ભૂરાભાઈ, સુરેશભાઈ, આપણા ચારેય અમારી સમાજના આગેવાનો, એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારાથી કંઈક અહીંયા મારા ઉપર ભરોસો મૂક્યો છે તો કંઈક સારું થાય એના તમામ પ્રયત્ન કરીશ. પ્રગતિ મંડળ ધાનેરામાં જે અમારી નિમણૂક થઈ છે મંત્રી તરીકે મારી, એ બદલ તમામ સમાજ વતી સમાજનો હું આભાર માનું છું. અને દિન પ્રગતિ દિન આ સંસ્થા તાલુકાની અંદર, જિલ્લાની અંદર અને રાજ્યમાં અગ્રેસર રહે અને વધુમાં વધુ શિક્ષણ ક્ષેત્રે વિકાસ કરે તેમાં અમે બધા ટ્રસ્ટીગણ સાથે મળીને રાત દિવસ મહેનત કરીને આ સંસ્થાનું નામ રોશન કરશો એવી અમે તમને બધા વતી અમે ટ્રસ્ટીઓ વતી તમને ખાતરી આપું છું. ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ ધાનેરા તાલુકાના શિક્ષણ જગતનો પાયો મનાય છે. આજે 21 અલગ અલગ ગામોના સભ્યોની હાજરીમાં મળેલી બેઠકમાં મંડળના નવા સુકાનીઓની નિમણૂક કરી ધાનેરા તાલુકાના 54 ગામ આજણા સમાજનો મંડળમાં સમાવેશ કરાયો છે. નવનિયુક્ત આગેવાનોએ આધુનિક અને ટેકનોલોજી સાથે સંસ્થાને આગળ વધારવાની જવાબદારી સ્વીકારી છે. 54 ગામ યુવક પ્રગતિ મંડળ વતી આજે જે મિટિંગ રાખી હતી એ મિટિંગમાં સર્વાનુમતે રાવતાભાઈને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે અને એમની નીચે 21 ડિરેક્ટરો વતી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. તો આપ થ્રુ અમે 21 કમિટી વતી આ સંસ્થા જે સર્વ સમાજના અહીં આગળ સર્વ સમાજના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, તો શિક્ષણ અર્થે આ સંસ્થાને કઈ રીતથી એક તાલુકાની પ્રથમ સંસ્થા તરીકે લઈ જવા માટે અમે સૌ મળીને ડિરેક્ટરો પ્રયત્ન કરીશું. અહીં આગળ જે પ્રમાણે ધાનેરા તાલુકાની અંદર ખૂબ જ મોટો બહોળો અમારો સમાજ છે, એ સમાજ સાથે સર્વ સમાજ જોડાયેલા છે. તો આ સમાજ વતી અહીં આગળ અલગ અલગ સંકુલો નવા સમયની અંદર કઈ રીતથી નવા નવા શિક્ષણો આજે દેશ વિદેશની અંદર શિક્ષણ પહોંચેલું છે, તો એ શિક્ષણ ધાનેરા તાલુકાની અંદર કઈ રીતથી મળી શકે અને સર્વોપરી કઈ રીતથી આ સંસ્થાને લઈ જઈ શકીએ તે માટે હવે અમે તમામ ટ્રસ્ટીઓ મળી અને આગળના સમયની અંદર કામ કરીશું. એ માટે સમાજનો પણ આશીર્વાદ અમારી સાથે હોવો જરૂરી છે અને એમને પણ જે વિશ્વાસ તમામ આગેવાનોએ અમારા વડીલોએ જે વિશ્વાસ આ બોર્ડ ઉપર મૂક્યો છે એ વિશ્વાસપૂર્વક આગળ અમે કામ કરતા રહીશું તે આપ દ્વારા અમે ખાતરી આપીએ છીએ. અને આવનાર સમયની અંદર પ્રથમ કઈ રીતથી આ તાલુકાનું શ્રેષ્ઠ શિક્ષણ બની શકે આ સંસ્થાનું તે અમારો પ્રથમ રહેશે. અને સ્ટાફગણ સાથે મળી તમામ અહીં શિક્ષકો છે, જે સ્ટાફગણ છે એ સાથે મળી અને આ સંસ્થાને કઈ રીતથી 54 ગામ પ્રગતિ યુવક મંડળને પ્રથમ લઈ જઈએ તે પ્રમાણેનું કાર્ય આવનાર સમયમાં અમારી કમિટી વતી રહેશે. અને આજે જે નિયુક્ત તમામ હોદ્દેદારોને હું મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. વર્ષ 1972માં ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળની સ્થાપના થઈ હતી, જે સંસ્થા આજે શિક્ષણ જગતમાં આગળ વધી રહી છે. હજારો વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી પોતાના જીવનને આગળ વધારી રહ્યા છે. ત્યારે સંસ્થાનો વહીવટ સારી રીતે ચાલે તે માટે આધુનિકતા સાથે તમામ બાબતો ઓનલાઈન કરવા પણ સમાજના આગેવાનોએ સૂચન કર્યું છે. આજે 54 ગામ યોજના યુવક પ્રગતિ મંડળની અંદર નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરી અને એમાં હોદ્દાઓ નિમ્યા. તો મારું તો એટલું જ સૂચન છે કે કોઈ કર્મચારી સાથે અન્યાય ન થાય,
કોઈ કર્મચારી સાથે ભેદભાવવાળી તમે નીતિ ના કરો અને દરેકને સરખા રાખી અને પ્રેમથી એમના જોડેથી કામ લઈ અને શિક્ષણમાં કઈ રીતની તમે પ્રગતિ કરો છો તેના ઉપર આ સમાજની અને અમારી તમને મુદત આપી છે 1095 દિવસ. તમે 30 વર્ષના ગાળામાં નથી આવ્યા, એટલે 3 વર્ષમાં આવું કામ કરીને સમાજને બતાવજો અને તમારી પાછળ પણ જે ટીમ આવે તે પણ યાદ કરે તેવું કામ કરજો. બધું ઓનલાઈન થાય તેવા પ્રયત્નો કરજો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. થરાદના ખોડા નજીક ગોજારો અકસ્માત. ઊંઝાથી વતન વાવ તાલુકાના ડાબલિયાવાસ જઈ રહેલા વિપ્ર પરિવારની કાર પર ડમ્પર ફરી વળતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોની જિંદગી જૂટવાઈ જતા અરેરાટી. પાલનપુર નગરપાલિકાની કારોબારી સમિતિના નવનિયુક્ત ચેરમેન પિયુષભાઈ પટેલે વિધિવત રીતે સંભાળ્યો પદભાર. અગ્રણીઓ અભિનંદન સાથે શુભકામનાઓનો વરસાવ્યો વરસાદ. કાંકરેજ તાલુકાના ઉડ ગામે યોજાયો 52 ગામોનો મેગા સેવા સેતુ કાર્યક્રમ. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પણ ઉમળકાભેર કરાયું સ્વાગત સામયું. ધાનેરા ખાતે 42 વર્ષથી કાર્યરત ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંસ્થામાં હિસાબના મામલે વિવાદ સર્જાયા બાદ સંસ્થાના સંચાલક મંડળની મૂળમાંથી નવરચના. રાવદાભાઈ પટેલને સોંપાયું સંસ્થાનું સુકાન. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.